वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथ यामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એકાદશીને દિવસે સુવાય, નાસ્તિક આદિકની સાથે વાત થાય, વારે વારે જલપાન થાય ઇત્યાદિકમાં કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમ આદરા, અર્થાત કે સર્વે એકાદશીનું વ્રત આદર થકી કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા આપી છે, જેને લઈને બધા જ લોકો એકાદશીનું વ્રત પરમ આદર થકી કરતા જ હશે. પરંતુ એ એકાદશીને દિવસે અજાણતાથી દિવસે સુવાય અથવા તો જાણી જોઈને દિવસે સુવાય, નાસ્તિક આદિકની સાથે વાતચીત થાય, વારે વારે જલપાન થાય ઇત્યાદિક થઈ જાય તો તેમાં કયું પ્રાયશ્ચિત કરવું જેથી કરીને એકાદશીનું વ્રત ભંગ ન થાય. તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 34 અને 35મા શ્લોકની અંદર કહે છે કે મિથ્યાવાદે દિવાસ્વાપે બહુસો અંબુ નિષેવણે અષ્ટાક્ષરમ વ્રતી જપ્ત્વા શુદ્ધ્યેદ અષ્ટોતરમ શતમ સ્તેન નાસ્તિક હિંસાદિ ભાષણાદો વ્રતી પુમાન અષ્ટાક્ષરમ જપેર સ્નાત્વા શતત્રયમ ઉદંગમુખ. અર્થાત કે શરીરની અવસ્થાને લીધે, અર્થાત કે પ્રમાદિકથી દિવસ સ્વાપ થઈ જાય એટલે કે બપોરે સુવાઈ જાય, કે અસત્ય ભાષણ થઈ જાય, કે બહુવાર જળપાન થઈ જાય તો વ્રતી નર 108 વાર અષ્ટાક્ષર મંત્રોનો જપ કરવાથી શુદ્ધ થાય છે. તે દોષના નિવારણ દ્વારા વ્રત ફળને પામે છે. ચોર, નાસ્તિક, હિંસક, પતિત, વેદ નિંદક આદિકની સાથે પ્રમાદિક સંભાષણ આદિક થઈ જાય તો વ્રતી પુરુષ સ્નાન કરી ઉત્તર મુખે બેસીને 300 વાર અષ્ટાક્ષર મંત્ર જપ કરવાથી શુદ્ધિને પામે છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. એટલે એકાદશી વ્રતની અંદર જો આવા લોકોની સાથે સંભાષણ થઈ જાય, દિવસે સુવાઈ જાય, અસત્ય ભાષણ થઈ જાય અથવા તો વારે વારે જલપાન થાય તો મનુષ્યએ ભગવાન સ્વામિનારાયણે કહેલા પ્રાયશ્ચિતને કરવાનું છે. હું તો એમ જ કહું છું કે એકાદશીને દિવસે દરેક સત્સંગીએ અષ્ટાક્ષર મંત્રની 3 માળા વધુ ફેરવવી જોઈએ. નિત્ય નિયમની અષ્ટાક્ષર મંત્રની જેટલી માળા ફેરવતા હોય એનાથી 3 માળા વધુ ફેરવી દેવાની, જેથી કરીને કદાચ અજાણતાથી વારે વારે જલપાન થઈ જાય, નાસ્તિક આદિકની સાથે વાત થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે આ માળા ફેરવવાથી વ્રતી જે છે એ વ્રતના પૂર્ણ ફળને પ્રાપ્ત કરશે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.